106 વર્ષથી યતીમ બાળકોની પરવરિશ કરતી સંસ્થા સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી દ્વારા યતીમ અને જરૂરિયાતમંદ દીકરીઓ માટેના 24મા ઇજ્તિમાઈ નિકાહનું આયોજન કરાયું હતું, જેમાં 45 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે, ત્યારે સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી દ્વારા 29મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર સાઉથ ગુજરાતમાંથી 46 જેટલા યુગલોએ ભાગ લઈ નિકાહ પડી નવા લગ્ન જીવનની શરૂઆત કરી હતી। સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી દ્વારા છેલ્લા 28 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી મુસ્લિમ સમાજના દીકરા દીકરીઓ ભાગ લે છે। સુરત ઇસ્લામી યતીમખાના સોસાયટી દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં ભવ્ય લગ્નોત્સવની જેમ તમામ સુવિધાઓ અહીં રાખવામાં આવે છે, તેમજ નવદંપતીને કરિયાવરમાં ઘર જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ભેટ સોગાદ સ્વરૂપે આપવામાં આવે છે। મહત્વનું છે કે હાલના મોંઘવારીના સમયમાં મધ્યમ વર્ગના પરિવારોને હાલના લગ્નમાં થતો ખર્ચ પરવડતો ન હોય, જેથી મધ્યમ વર્ગના પરિવારો પણ ઓછા ખર્ચામાં લગ્ન કરી શકે તે માટે આવી અનેક સંસ્થાઓ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે, જેથી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી દ્વારા પણ દર વર્ષે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેથી મધ્યમ વર્ગના પરિવારોના દીકરા દીકરીઓ પણ આ સમૂહ લગ્નમાં ભાગ લઈ ઓછા ખર્ચમાં લગ્ન કરી શકે। यूनुस अब्दुल्ला चक्की वाला, प्रमुख सूरत इस्लाम यतीमखाना सोसाइटी। यूनुस भाई ये बताइए कि कितने में समूह लग्न है? ये 24वां समूह लग्न है और 29वां समूह लग्न है। आज कितनी शादी? आज 46, 46 शादी है, 46 लड़के हैं, 46 लड़कियां हैं, 46 निकाह हो रहे हैं। कहाँ से आए दूल्हा दुल्हन? पूरे साउथ गुजरात से। क्या कहोगे, क्या मैसेज है यतीम खाने की तरफ? यतीम खाने के मैसेज की तरफ से मैसेज ये है कि हम तो ये चाहते हैं कि पूरे सूरत के अंदर, बल्कि पूरे गुजरात में, बल्कि पूरे देश में जितने भी मतलब यतीम खाना टाइप की सोसाइटियाँ हैं, NGO हैं और कोई जितनी भी संस्था काम करती है वो समूह लग्न का आयोजन करें, क्योंकि एक शादी के पीछे हज़ारों लाखों रुपए खर्चा होता है और ये खर्चा पैसे जो बचाएंगे, पैसे का जो सेविंग करेंगे, उस पैसे से हम हमारे बच्चों को उच्च शिक्षण देंगे, अच्छा ज्ञान देंगे, अच्छी कॉलेज पढ़ाएंगे, अच्छी स्कूलों में दाखिला दिलाएंगे, उनकी अच्छी तरबियत करेंगे। तो ये जो पैसे बचेंगे वो उनको काम में आएंगे और हम जो करियावर में सामान देते हैं वो उनको घर वपराश के लिए पूरता सामान है, कोई उसमें कमी नहीं है। एक हस्बैंड वाइफ अच्छी तरह से इनकी ज़िंदगी गुजार सके, इतना पूरा सामान उनको हम करियावर में देते ही हैं और आइंदा भी देते रहेंगे।